નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 3/7/2024 ને વાર બુધવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે। તો આ ઉપરાંત ચોથી તારીખે પણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે જેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। મિત્રો, સૌપ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, ગાંધીધામ, માંડવી, નલિયાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ, લાલપુરના છૂટાછવાયા વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, પાટિયા, શીશલી, ભાણવડ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, કુતિયાણાના વિસ્તારો, જેતપુર, ઉપલેટાના છૂટાછવાયા વિસ્તારો, તો જૂનાગઢ, વિસાવદર, કેશોદ, કદાચ અને માંગરોળના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો દરિયાકાંઠાના રાજુલા, મહુવાના છૂટાછવાયા વિસ્તારો, તળાજા, ખડશલિયા, સોનગઢ, ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ ગોંડલ આજુબાજુના વિસ્તારો, જસદણના અમુક વિસ્તારો, ગઢડા, બોટાદ, બરવાળા, બાનગઢ, રાણપુર, ધંધુકાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો શાપર, વેરાવળ, રાજકોટ આજુબાજુના વિસ્તારો, આ ઉપરાંત માલીવા, નવલખીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના વિસ્તારો, ડીસા, ધાનેરા, દિયોદર આજુબાજુના વિસ્તારો, પાટસણ, પાલનપુર, સુઈગામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સાંતલપુર, રાધનપુર, રોડા અને પાટણના વિસ્તારો, મહેસાણાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો મોડાસા, પ્રાંતિજ, માણસાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાયડ, લુણાવાડા આજુબાજુના વિસ્તારો, ઝાલોદ, દાહોદ, પીપલોદ, ગોધરાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ તારાપુર, ખંભાત, બોરસદ, વડોદરાના અમુક વિસ્તારો, બોડેલી, છોટાઉદેપુર, ક્વાંટ આજુબાજુના વિસ્તારો, ડભોઈ, કરજણ, શિનોર, જંબુસરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, કોસંબા, વાંકલ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો સુરત, બારડોલી, વ્યારા, નવસારી, વાંસદા, આહવા, સાપુતારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે। હવે મિત્રો, 4 તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ। જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર, ગાંધીધામ, માંડવી, નલિયાના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગર, લાલપુર, ખંભાળિયા, ઓખા, દેવભૂમિ દ્વારકા, પાટિયા આજુબાજુના વિસ્તારો, ભાણવડ, શીશલી, પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, વિસાવદરના છૂટાછવાયા વિસ્તારો, કદાચ, કેશોદ, માંગરોળ અને વેરાવળના વિસ્તારો, તો કોડીનાર, ઉના, રાજુલા, મહુવાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ તળાજા, ખડશલિયા, ભાવનગરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો ગોંડલ, જસદણ, બાબરા આજુબાજુના વિસ્તારો, રાણપુર, ધંધુકા, બરવાળા, બોટાદના છૂટાછવાયા વિસ્તારો, લીંબડીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો નવલખીના છૂટાછવાયા વિસ્તારો, ધંધુકા, હળવદ, કુડાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે। ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને 4 તારીખે સુઈગામ આજુબાજુના વિસ્તારો, દિયોદર, પાટસણ, પાલનપુરના છૂટાછવાયા વિસ્તારો, સાંતલપુરના અમુક વિસ્તારો, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો હારીજ, ચાણસ્મા, મોઢેરા, મહેસાણાના વિસ્તારો, ઈડર, ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો, વડનગર, હિંમતનગર, મોડાસા, માણસા, પ્રાંતિજના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર,
અમદાવાદ, કડી, દસાડા આજુબાજુના વિસ્તારો, નળ સરોવરના કોઈક વિસ્તારો, ધોળકા, મહેમદાવાદ, ડાકોર, કપડવન, બાલાસિનોર, બાયડ, લુણાવાડા આજુબાજુના વિસ્તારો, દાહોદ, ઝાલોદ, પીપલોદ, ગોધરા આજુબાજુના વિસ્તારો, ડાકોર, આણંદ, ચાંપાનેર, બોડેલી, છોટાઉદેપુરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર, ખંભાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ડભોઈ, શિનોર, કરજણ, જંબુસરના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલ, કોસંબા આજુબાજુના વિસ્તારો, સુરત, બારડોલી, વ્યારા આજુબાજુના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાંસદા, આહવા, સાપુતારાના વિસ્તારો, આ ઉપરાંત વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે.